દાહોદ જિલ્લાના દેવગઢ તાલુકાના સેવાનીય ગામ ખાતે રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આરોગ્યની સેવા એ લોકોની પ્રાથમિક જરૂરિયાત ભાગ છે। રાજ્ય સરકાર દ્વારા લોકોની પોતાના જ વિસ્તારમાં સારામાં સારી આરોગ્યની સેવા ઉપલબ્ધ કરાવવા માટે વિસ્તાર મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। ત્યારે સેવાનીય ખાતે બનાવવામાં આવેલા આ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આ વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્યની સારામાં સારી સેવાઓ મળશે તેવી ખાતરી મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી। 16 ગામના 29,000 જેટલા લોકોને આરોગ્યની પ્રાથમિક સુવિધાઓનો લાભ મળશે। વધુમાં મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેવનીય આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, જેના પરિણામે રાજ્યમાં મજબૂત આરોગ્ય માળખું વિકસિત થયું છે। આયુષ્માન ભારત યોજનાથી ગંભીર બીમારીઓની સારવાર મેળવી રહેલા લાખો જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનો પરનું આર્થિક સંકટ ટળ્યું છે। આ પ્રસંગે શાબ્દિક સ્વાગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટીલાવતે આરોગ્યને લગતી સુવિધાઓ વિશે માહિતી પૂરી પાડી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુશ્રી અરવિંદાબેન, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સહિત આરોગ્ય કેન્દ્રના ડોક્ટર, નર્સ વગેરે સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં સ્થાનિકો લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેની શેખ, TV18 ન્યૂઝ, દાહોદ।